Yes, friends. So our discussion was going on in respect of section 48(3), payment in excess of rupees 10,000. And yesterday we have checked certain exceptions. Now there are some other points. Let's conclude all those points. First is where an allowance has been made in the assessment for any year in respect of any liability incurred by the assessee for any expenditure, and subsequently during any PY the assessee makes any payment in violation of this provision. મને વચ્ચે કોઈ આ પ્રશ્ન પૂછ્યો તો મિત્રો, એક તમારા મગજમાં આઈડિયા આવો આવ્યો, તમને ખ્યાલ હશે બિઝનેસ પ્રોફેશનમાં ખર્ચ કઈ રીતે બાદ મળે, એ કોઈને ખબર છે? હાઉ એક્સપેન્ડિચર આર અલાઉડ એઝ ડિડક્શન અંડર ધ હેડ બિઝનેસ એન્ડ પ્રોફેશન? કેન એની વન ઓફ યુ? બિઝનેસ માં ખર્ચા કઈ રીતે બાદ મળે? કેશ સિસ્ટમ થી મળે કે મર્કેન્ટાઇલ સિસ્ટમ થી મળે કે બીજી કોઈ મેથડ હોય? કયો તો બિઝનેસ એન્ડ પ્રોફેશન માં એક્સપેન્ડિચર કઈ રીતે બાદ મળે? યસ, એકાઉન્ટિંગ માં જે હોય તે સાચી વસ્તુ જ. ગુડ. કે આપણે જે મેથડ ઓફ અકાઉન્ટિંગ લીધી હોય ને એ પ્રમાણે. હવે સાંભળજો મિત્રો, આપણે મર્કેન્ટાઇલ સિસ્ટમ લીધી છે. તો મર્કેન્ટાઇલ સિસ્ટમ હોય તો એક્સપેન્ડિચર શેલ બી અલાઉડ ઓન ડ્યુ બેઝિસ, અક્રુઅલ બેઝિસ. ખર્ચની જવાબદારી થાય ને એટલે ખર્ચ બાદ મળી જાય. એટલે પીવાય 1920 માં તમે 1 લાખ રૂપીસ નું ગુડ્સ પરચેઝ કર્યું. પીવાય 1920 માં 1 લાખ રૂપીસ નું એન્ટ્રી કરી. પરચેઝ એકાઉન્ટ ડેબિટ ટુ મેસર્સ XYZ ટ્રેડર્સ. પરચેઝ એકાઉન્ટ ડેબિટ મેસર્સ ટુ મેસર્સ XYZ ટ્રેડર્સ. હવે મિત્રો પીવાય 1920 માં તમે પેમેન્ટ જ નથી કર્યું તો 48(3) નો તો કોઈ સવાલ જ ન આવે. 48(3) ક્યારે લાગુ પડે? when an expenditure is incurred and payment is made in other in cash અથવા તો payment made otherwise than account pay cross check. 31 માર્ચ 2020 સુધી તમે પેમેન્ટ જ નથી કર્યું તો can any one of you can tell me what is the allowability of that expenditure, or what is the treatment of that expenditure, whether it will be allowed or not? You have incurred the expenditure, you are following mercantile system. Mercantile system થી તમે ફોલો કરો છો તો પીવાય 1920 માં ખર્ચ બાદ આપવાનો કે પેમેન્ટ કરે પછી જ બાદ આપવાનો કે શું કરવાનું? ચલો disallowed income less થાય એ પછી કરવું. ચલો એ સમજાણું નથી મને પ્રશ્ન, પણ પહેલા મને આનો જવાબ એવરીવન. ફરીથી એકવાર પૂછું છું કે 1920 માં અક્રુઅલ બેઝ ખર્ચ કરેલો છે. અક્રુઅલ એટલે ખર્ચ કરેલો છે, અક્રુઅલ બેઝ બાદ મળશે બીકોઝ પેમેન્ટ નથી કર્યું. 48(3) તો ક્યારે ઇન્વોક થાય? જો પેમેન્ટ કરો તો. પેમેન્ટ હજી કર્યું જ નથી. તમે એક મિત્રો એવું એક્ઝામ્પલ લ્યો કે 15 માર્ચે ગુડ્સ લીધું અને પેમેન્ટ નો ટાઈમ 2 મહિના આપ્યો છે આપણને સપ્લાયરે, તો પેમેન્ટ કરવાનું 1920 માં સવાલ જ નથી આવતો. મારો પ્રશ્ન ઈ છે, તમે સમજો છો ને પ્લીઝ જવાબ આપો કે 1920 માં બિલ આવી ગયું હોય 100 મળે. ઓકે, બરાબર છે. ધ્રુવી કોટિયા, સુહાગ પટેલ બંને કહે છે કે ખર્ચ બાદ મળે. એનીવન એલ્સ? બીજા કોઈ પોતાના ઉચ્ચ વિચાર? ખર્ચ બાદ મળી જાય, અક્રુઅલ બેઝ ખર્ચ બાદ મળી જાય. વેરી ગુડ, વેરી ગુડ મિત્રો. તો હવે આપણને ખર્ચ બાદ મળી જાય પછી આપણે કેશ થી પેમેન્ટ કરી દેવાય ને? ઓહ, ખર્ચ બાદ મળી જાય પછી આપણે કેશ થી પેમેન્ટ કરી દેવાનું. વોટ એન આઈડિયા. એકવાર આપણને ખર્ચ બાદ મળી ગયો, હવે શું? સમજો જ છો ને તમે? જા હોમવર્ક કરી આવજો, ક્લાસમાં બેસવા દઈશ. તમે કહો યા ક્લાસમાં તો બેવા દીધા સરે, હોમવર્ક ભલે ન કર્યું. નહીં, એમ તમને કીધું હતું કે હોમવર્ક કરી આવજો આવતીકાલે, અત્યારે બેસી જા ક્લાસમાં અને હોમવર્ક કરી આવજે તો કાલે બેસવા દઈશ. અથવા અડધી કલાકમાં હોમવર્ક કરી નાખજે, હમણાં બ્રેક છે ત્યાં, તો જ બેસવા દઈશ. મિત્રો તમને એન્ટ્રી ભલે અત્યારે આપી દીધી મેં, પણ તમારે સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. તમારા માથા ઉપર હોમવર્કની તલવાર લટકી રહી છે. એમ અહીંયા પણ અક્રુઅલ બેઝ છે. અક્રુઅલ બેઝ સાંભળો, અક્રુઅલ બેઝ એટલે ખર્ચ કર્યો તો મળે જ,
बराबर है, खर्च कर्यो होय तो ए बात तो मळशे ज एवरीवन। तो तमारे इन दैट केस जस्ट ए मिनिट, एक ज मिनिट हो मित्रों। તમને ત્યારે ખર્ચ તરીકે બાદ મળી ગયો, પણ તમારે એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ કે હવે જ્યારે પણ પેમેન્ટ કરો ને, હવે જ્યારે પણ પેમેન્ટ ત્યારે તમારે ઈ પેમેન્ટ એકાઉન્ટ પે ક્રોસ ચેક થી કરવાનું છે। એટલે હવે સાંભળજો, 1920 માં 1 લાખ નું ગુડ્સ પરચેઝ કર્યું, 1920 માં 1 લાખ પરચેઝ કર્યું ની તમને ખર્ચ તરીકે બાદ મળી ગયું, 1 લાખ નું ગુડ્સ ખર્ચ તરીકે બાદ મળી ગયું। હવે 2021 માં તમે 1 લાખ રૂપીસ રોકડા ચૂકવી દીધા હતા, ના પાડી હતી તોય ચૂકવા, શું થાય છે? ના પાડી હતી તોય ચૂકવા, તમારે જોવું છે શું થાય છે। તો હવે સાંભળો, કોઈ કહી શકે શું કરવાનું? 2021 માં તમે એવું લખ્યું છે રિવોક થઈ જાય, શું રિવોક થઈ જાય? કોણ રિવોક થઈ જાય? ખેંચાઈ જાય, કોણ ખેંચાઈ જાય? બરાબર છે, શું? ચલો, deduction is revoked, but Vatsal, deduction is given in the PY 1920 and this is PY 2021. Okay, next year માં એટલું deduction ઓછું મળે. Okay, anyone else? પોઈન્ટ સમજો છો તમે? અચ્છા, meanwhile માં હું તમને એવું પૂછી લઉં કે next year માં taxable, okay? મિત્રો એના માટે જો આને એવું કીધું, પ્લીઝ સાંભળો, તમારા જવાબ સાચા જ છે પણ તમે પ્રેઝન્ટ અલગ રીતે કરો છો। વેર એન અલાઉન્સ હેઝ બીન મેડ ઇન ધ અસેસમેન્ટ ફોર એની યર, આ બેર પ્રોવિઝન જોજો, અસેસમેન્ટ ફોર એની યર ઇન રિસ્પેક્ટ ઓફ એની લાયબિલિટી ઇનકર્ડ, ઇન રિસ્પેક્ટ ઓફ એની લાયબિલિટી, આપણે પરચેઝ ટુ મેસર્સ XYZ ફોર એની એક્સપેન્ડિચર એન્ડ સબસિક્વન્ટલી ડ્યુરિંગ એની પ્રીવિયસ યર, અને પછીના કોઈ પણ પીવાય માં the assessee makes any payment, assessee કોઈ એવું પેમેન્ટ કરે in violation of this provision, આ પ્રોવિઝન ના જામલીકરણમાં એ ના ભંગમાં, violation, બરાબર છે, makes any payment in violation of this provision, then the payment, હવે જોજો બધા, then the payments made shall be deemed to be, shall be deemed to be the profits and gains, shall be deemed to be the profits and gains of business and profession. Joy, shall be deemed to be the profits and gains of business and profession. ये હવે क्यों કહેવાશે? બિઝનેસ એન્ડ પ્રોફેશન નો, બરાબર છે, એ ઇન્કમ થઈ જશે। એવરીવન, ઇઝ ઇટ shall be deemed to be the PNG of BNP of such assessment. ભૂતકાળમાં કોઈ વસ્તુ ખર્ચ તરીકે બાદ મળી જે ન મળવી જોઈએ પણ તમે લઈ લીધી છે, પાસ્ટમાં ન મળવી જોઈએ તમે લઈ લીધી, તો હવે ઇન્કમ તરીકે taxable થઈ જશે। એવરીવન, ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે? ઓકે, નિકંજ વેઇટિંગ માં છે? ના ભાઈ, સોરી, તમારી વાત સાચી પણ મને નથી દર્શાવતો, એટલે અહીં આના મીટિંગ ના વેઇટિંગ માં છે કે ક્યાંય બહાર ઓલામાં છે? એને કઈક નેટ નો ઇશ્યુ હશે, આઈ થિંક કે આવી ગયો છે। ચલો, ઓકે ઓકે, મને મેસેજ હતો એટલે મેં કદાચ મોડો જોયો, મે બી, ચલો, મે બી ડીમ ટુ બી, તો નાઉ ઇઝ ઇટ ક્લિયર?
હવે બધાને આ ક્લિયર થાય છે કે તો તમારી પ્રોફિટ્સ એન્ડ ગેઇન્સ. મિત્રો મારા મગજમાં એક બીજો આઈડિયા આવે છે. મેં હમણાં મારા એક સપ્લાયર ને 1 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા 1920 રોકડેથી 1 લાખ એડવાન્સમાં. તો એ અલાઉડ કે ડિસઅલાઉડ? 1 લાખ એડવાન્સ 1920 ગુડ્સ તો લીધું જ નથી, એડવાન્સ આપ્યા. તો એ અલાઉ થાય કે ડિસઅલાઉ થાય? કયો તો. રોકડા. मेंटोस दिमाग की बत्ती जला दे. ओके, नॉट अलाउड, डिसअलाउड, डिसअलाउड. ओके. अच्छा, कोक मने आमा જરાક એન્ટ્રી લખો ને. કોઈને એડવાન્સ રૂપીસ આપીએ, એડવાન્સમાં રૂપિયા આપી 1 લાખ, તો એની એન્ટ્રી લખો તો. જર્નલ એન્ટ્રી, જર્નલ જરાક લખો તો. ના ના કૃતિક, 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને કાંઈ કર્યું જ નથી. કૃતિક તારો ક્વેશ્ચન બરાબર છે, યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. પણ તું એમ માન કે 1920 માં મેં કાંઈ નથી કર્યું, એક પણ વસ્તુ. એ સુહાગ, મને મળ્યા નથી, મેં આપ્યા છે રોકડા. રોકડા આપ્યા છે. હા, મિસ્ટર એક્સ ટુ બેંક નહીં, પણ રોકડા આપ્યા છે. લે તોય ઊંધું ન થાય, ઊંધું ન થાય. હવે કોકે આ પાયલ બુટાણીએ સાચી લખી. યસ, પર્સન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. મિત્રો તમે બધાએ જવાબમાં ડિસઅલાઉ લખ્યું છે, બધાએ જવાબ. હવે સાંભળો, એક આ વસ્તુ પ્રોપરલી સાંભળજો. નહીં ડેટર એ નહીં ભાવિન, ના ભાવિન ઇઝ નોટ માય ડેટર. સપ્લાયર છે એવું માની શકાય, સપ્લાયર, પણ નામ જ લખાય એટલે પર્સન. પર્સન ટુ કેશ, ધેટ ઇઝ એ પર્સન એકાઉન્ટ ટુ એડવાન્સ કેશ નહીં આકાશ, એડવાન્સ ટુ પર્સન ટુ કેશ હો ને, એડવાન્સ કેશ નો હોય, એડવાન્સ ટુ પર્સન ટુ કેશ. ઓકે, આકૃતિક બરાબર છે તારો જવાબ, પણ હજી તમે મારો પ્રશ્ન જ નથી તું સમજો. હું એમ કહું છું, મારો પ્રશ્ન બહુ સિમ્પલ છે, જેનો આ બધાએ જવાબ ડિસઅલાવ આપ્યો છે, કે 1 લાખ રૂપિયા મેં 1920 માં કોઈને આપ્યા છે એડવાન્સમાં. બસ પૂરું થઈ ગયું, પછી એમાં બીજું કાંઈ નહીં. નાઉ માય ક્વેશ્ચન ઇઝ, લે તું હજી કે ત્યારે અલાઉ થાય એમ નથી, પણ હું તને એમ જ કહું છું 1920 માં મેં એડવાન્સ આપ્યા છે, એ અલાઉ થાય કે ડિસઅલાઉ? Now you are asking a counter question. ભાઈ બીજાને ઘણા ન દેખાતો હોય, we are talking, he is sending me question privately, but he is saying that કે સર જ્યારે પેમેન્ટ કરો અથવા તો જ્યારે એની પાસેથી વસ્તુ લ્યો ત્યારે, પણ એ મારે પૂછવું જ નથી. હું તમને એમ કહું છું કે 1920 માં મેં 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા છે, તો 1920 માં અલાઉ થાય કે ડિસઅલાઉ? તમે મોટા ભાગના એ જવાબ આપ્યો ડિસઅલાઉ. હવે સાંભળો, એટલે મેં તમને જર્નલ પૂછી. હવે જર્નલ પૂછી પછી કોઈને જવાબમાં કઈ ફેરફાર કરવાની ઈચ્છા હોય કે સમજાવવું હોય તો કયો જોઈ. જર્નલ તમે લખી, જે થોડુંક તમે ગોટે ચડ્યા જર્નલમાં, પણ સિમ્પલ જર્નલ છે. પર્સન અથવા મિસ્ટર એક્સ એનું નામ રાખો, તો મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. એ શું છે પાર્થ? ડ્યુ ઓર પેમેન્ટ, whichever is earlier. ઓકે પાર્થ, અક્રુઅલ કન્સેપ્ટ, બાય ધ વે વાત નીકળી છે તો કહી દઉં, મારે એ ડિસ્કશન નહોતું કરવું પણ તે લખ્યું છે, તો કે અક્રુઅલ કન્સેપ્ટમાં એડવાન્સ પેમેન્ટ કરો ને એ ખર્ચ તરીકે બાદ ન મળ્યો. એની વન ઓફ યુ આ સમજો છો? અક્રુઅલ કન્સેપ્ટ છે ને, અક્રુઅલ, એમાં ખર્ચની જવાબદારી થાય. સમજો, ખર્ચની જવાબદારી થાય. if you will make any payment in advance, you cannot claim it as a deduction. હવે તમે બધાએ ભૂલ શું કરી, એના માટે પહેલા મારે તમને એ સમજાવવું છે. સાંભળો બધા જ, કે કોઈ વસ્તુ ડિસઅલાઉ ક્યારે થઈ શકે? કોઈ વસ્તુ ડિસઅલાઉ ક્યારે થઈ શકે? જ્યારે એનું તમે એનું અલાવન્સ કોઈની પાસે માંગો. એવરીવન, તમે એનું અલાવન્સ માંગો. હવે હું એક સિમ્પલ
એક એક્ઝામ્પલ આપું, થોડા વર્ષ માટે આમ તમે મનોમન વિચારતા તો હો જ છો, ક્લાસને યાદ કરતા હો છો, તો આજે એક સિમ્યુલેટ કરો ક્લાસને. સાંભળો, આપણે હું ક્લાસમાં લેક્ચર લઉં છું, તમે બધા સામે બેઠા છો, આપણે ઉપરના બીજા માળે બેઠા છીએ, બરાબર. મીનવાઇલમાં મને ખબર પડી, આ બધા વાતો કરતા હતા તો ખબર પડી કે આ કૃતિકે નવું સ્કૂટર લીધું છે, બાઇક લીધું. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ કૃતિક તે કયું લીધું? તો કે ફલાણી કંપનીનું લીધું ને આને તેને બધી વાત કરી. મેં કીધું બહુ સરસ યાર, મારે એ લેવું છે ને આમ ને તેમ ને એવું બધું વાત કરતા હતા આપણે વચ્ચે બ્રેકમાં ને એમ. પછી મેં કૃતિકને કીધું, મેં કીધું કૃતિક એક ચક્કર દેવું? કૃતિકને પૂછ્યું, મેં કીધું એક ચક્કર દેવું બાઇકનું? મને કે સાહેબ મારા ઘરે કોઈ નથી આપતો, આ મારું પર્સનલ જ છે, મારા સિવાય આ કોઈ હલાવશે નહીં, સોરી નહીં મળે, ચક્કર નહીં આપ. તમને બધા હસવા માંડ્યા, કારણ કે મારું આવું એને મને ના પાડી દીધી સીધી. તમને બધા એને બહુ ગમ્યું, એટલે જે રીતે એને ના પાડી એટલે બધા ખુશ થઈ ગયા. અચ્છા, એ મને ના ક્યારે પાડી થઈ ગયો કે એની એ મને ના ક્યારે પાડી થઈ છે કે નહીં આપું ચક્કર, એવું એ ક્યારે કહી થઈ ગયો? પૂછ્યું એટલે, હા પૂછ્યું એટલે પૂછ્યું, એને પૂછ્યું એટલે એના વગર હું લઈ નતો જવાનો. કૃતિક ડોન્ટ વરી. તો માની લ્યો હવે આમાં જ આગળ જાઓ. આમાં જ હું ત્યાં ભણાવતો તો, તમને લખાવતો તો, આ સેક્શન 48 જ કરાવતો તો, અને ત્યાં વચ્ચે પછી આપણે નીચેના ક્લાસમાં હવે બેઠા હતા, તો હું વચ્ચે આટાઈ મારી રહ્યો હતો, વચ્ચે જે જગ્યા છે ત્યાં. એમાં કૃતિક ત્યાં બીજી બેન્ચ ઉપર બેઠો હતો, તો હું ત્યાંથી જસ્ટ આમ આટા મારતો હતો. મેં એને કઈ બોલાયું હોય નહોતું, એની સામું નહોતું જોયું, બરાબર. તો હું તો એમને જસ્ટ આટા મારી રહ્યો હતો. ત્યાં એક એની બેન્ચ આગળ પહોંચ્યો ને તો મોટું ઊંચું કરીને મને કે ચક્કર નહીં આપું. કાંઈ નહીં નો આપતો, બરાબર છે. મેં ક્યાં માંગ્યું જ લે, સીધો ત્યાં પહોંચ્યો ને મને કે ચક્કર નહીં આપું. કાંઈ નહીં નો આપતો, કાંઈ નહીં. અહીંયા કોણે ચક્કર માંગ્યું છે ભાઈ? તારા બાઈક નથી જોતું, હું ત્યાં જઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ આવીશ, બરાબર છે. મિત્રો, માન તમને સોંપ્યું નથી, કેમ કરી અપમાનશો? બરાબર છે. હું તમને કોઈ વસ્તુ પૂછું તો તમે મને એની ના પાડી શકો ને, હું તમને પૂછવાનો જ નથી. અસેસિંગ ઓફિસર કોઈ એક્સપેન્ડિચર ડિસઅલાઉ ક્યારે કરી શકે? અસેસિંગ ઓફિસર કોઈ એક્સપેન્ડિચર ડિસઅલાઉ ક્યારે કરી શકે? જ્યારે એ એક્સપેન્ડિચર નું સમજો. હવે હું ક્યાં ટોપિક ઉપર લઈ જવા માંગુ છું, જ્યારે આપણે એક્સપેન્ડિચર નું અલાવન્સ માંગીએ, what you can disallow, for which I claim an allowance, but when I have advance any amount, સાંભળો, ના કાંઈ આકાશ બહુ સિમ્પલ મજાક, એમાં મસ્તી જેવું કશું નથી. when I have advanced any amount to the particular person, સાંભળજો આ ટોપિક. મેં જ્યારે કોઈને એડવાન્સ આપ્યા હોય, એક્સપેન્ડિચર જ નથી. આ જો લખું છું ચેટમાં, advance money is not treated as, એક જ મિનિટ, is treated as expenditure. એ એક્સપેન્ડિચર છે જ નહીં, મેં ક્લેમ જ નથી કર્યા. તમે વિચારો, એ પીએનએલ માં આવે ડેબિટ સાઇડ, પીએનએલ માં ડેબિટ સાઇડ એ વસ્તુ લખાય કોઈને એડવાન્સ, એટલે મેં તમને જર્નલ પૂછી. અસેસિંગ ઓફિસર શું ડિસઅલાઉ કરી શકે સમજો, અને પરમેનન્ટલી યાદ રાખો. નોટ ઓનલી ફોર ધીસ પ્રોવિઝન, હું જેટલી ડિસઅલાવન્સ ની પ્રોવિઝન કરીશ ને એ બધામાં આવશે કે શું ડિસઅલાઉ કરી શકે, જેના માટે આપણે અલાવન્સ માંગ્યું. હવે એક બીજી વસ્તુ સાંભળજો, જો સાંભળો, મેં 51,000 રૂપિયા પાંજરાપોળમાં ડોનેશન આપ્યું. અસેસિંગ ઓફિસરે કીધું કે આ, અચ્છા એ મને તમે કહો તો પેલા એ બાદ મળે કે નહીં? 51,000 રૂપિયા પાંજરાપોળમાં બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે શું કયો છો તમે? કયો પેલા, પછી અસેસિંગ ઓફિસરે શું? 51,000 પાંજરાપોળમાં ડોનેશન. આપણે ભણ્યા છીએ ડોનેશન સાયન્ટિફિક રિસર્ચ ના, રજિસ્ટર્ડ નહીં. અચ્છા ધ્રુવી,
ઈ તું જે કેસ ને હોય તો મળે ઈ 80G હું અત્યારે પૂછું છું બિઝનેસ એક્સપેન્ડિચર તું સાચી છો પણ બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે ના ઈ 80G છે કૃતિક 80C ને 80G નામની પ્રોવિઝન હું અત્યારે તમને બિઝનેસ પ્રોફેશન માં પૂછું છું કે એમાં ક્યાંય બટ પડે all of you have already learned deductions under section 30 to 37 તમે ભણી ચૂક્યા છો अच्छा 51,000 રૂપિયા મારી શોપ ઉપર મારો મિત્રો તમને ખબર નથી કદાચ કે મારે એક નિયમ છે કે શોપે સવારે 8 થી 8:30 જે કોઈ આવે ને જે કોઈ બેગર્સ કે કોઈ આવે ને એટલે ગલ્લામાંથી હું એને રૂપિયા દઈ દઉં સવારે 8 થી 8:30 આમ કરતા કરતા મારે લગભગ તમે માનો ને કે રોકડા 5 લાખ વયા ગયા છે બરાબર છે વર્ષના ઓકે તો ઈ મને બાદ મળે કે ન મળે ચલો ન મળે હા વત્સલ બરાબર નોટ ભામાસા કર્ણ ને કર્ણ તો બહુ સુહાગ બહુ પાછળ વયું જા ભામાસા રાખ બરાબર છે નોટ અવેલેબલ એઝ બિઝનેસ એક્સપેન્ડિચર સાચી વસ્તુ अच्छा तो जे वस्तु बिजनेस एक्सपेन्डिचर तरीके बाद ज न मळती होय बाय ध वे ओला गौशाळा नाय न मळे गौशाळा नाय सांभळो एनाय न मळे हवे तमे एम कहो के जे वस्तु बिजनेस एक्सपेन्डिचर तरीके बाद ज न मळती होय डिसअलाउ थाय जस्ट टेल मी जे हां जे खर्च तरीके बाद लई सके ने एने डिसअलाउ હમણાં કેવું થયું ખબર છે એકડી હું અહીંયા આજે જ થયો અહીંયા ક્લાસે ઉભો હતો ને બહાર તો એક જણો બાઇક ઉપર સ્પીડમાં જતો હતો બહુ ત્યાં સામે આમ બગીચાની શેરીમાંથી નીકળીને આમ વળી પાછો બીજી વાર ગયો ત્રીજી વાર એમ 3-4 વાર બહુ સ્પીડમાં અવાજ કરતો કરતો હોર્ન મારતો એટલે મેં એને ઊભો રાખ્યો સાંભળજો મેં એને ઊભો રાખ્યો મને કે શું છે મોટા બોલ ને એને મને એમ કીધું મેં કીધું જો ધ્યાન રાખજો ક્લાસમાંથી કાઢી મૂકીશ તો એને મને એવું કીધું પણ કે પેલા એડમિશન તો લેવા દ્યો હજી હું આમાં તમારો સ્ટુડન્ટ જ નથી તો તમે મને કેવી રીતે કાઢી મૂકશો હાઉ કેન યુ ડિસઅલાઉ બરાબર છે when I am not your when the expenditure is not allowable એ એક્સપેન્ડિચર અલાવેબલ જ ન હોય તો એટલે મિત્રો disallowance presupposes the allowance કોઈ વસ્તુની ના તમે ક્યારે પાડી શકો જ્યારે કોઈ તમને એ વસ્તુ માટે તમારી સહમતિ પૂછે બરાબર છે હમણાં મેં તમને કીધું કે આજે આ પૂરું થાય ને પછી જીગર સરનો લેક્ચર છે તમે કહો ના પણ તમને ક્યાં પૂછ્યું છે તમને પૂછતો નથી કહું છું બરાબર છે યસ તમને હું પૂછતો નથી તમને હું પૂછું કે જીગર સર લેક્ચર લે તો તમે હા કે ના કહી શકો એડવાન્સ પેમેન્ટ ટુ સપ્લાયર is not at all an expenditure. Now you got the point. Is not at all an expenditure. Then how it can be disallowed? It is not claimed as deduction. હવે કયો જોઈ મને PY 1920 માં એડવાન્સ માં આપ્યા હોય તો શું થાય PY 1920 માં એડવાન્સ જરા કયો જોઈ શું કહેવાય એડવાન્સ માં કોઈ ના કાઈ ન થાય it is not at all expenditure and there is no question of disallowance. એ એક્સપેન્ડિચર છે જ નહીં અને એ ક્વેશ્ચન જ ન થાય ડિસઅલાઉન્સ એટલે 1 લાખ અરે તમે પીએનએલ માં ડેબિટ ન કર્યા હોય બરાબર છે યુ હેવ નોટ ડેબિટેડ ધ એક્સપેન્ડિચર ઇન ધ પીએનએલ એકાઉન્ટ બરાબર આ મિત્રો ક્લાસમાં આ આપણો આ વાત કરવાની વધુ મજા આવે તો આપણું ચક્કર મારવાની વાતની બધી હવે વોટેવર મે બી આપણે અહીંયા કર્યું નહીતર ક્લાસમાં જે આપણે બધા મને આ મજા આવત તમે સામે બેઠા હોત તો ચાલશે હોય બરાબર તમારા તમે હસી રહ્યા છો એ મને દેખાય છે આ સ્માઇલી થી એટલે વાંધો નથી પણ નાવ યુ ગોટ ધ પોઈન્ટ યસ હવે જે કૃતિક કહેતો હતો ને એ થાય એની વાત સાચી છે હી ગોટ ધ પોઈન્ટ આઈ થિંક
બરાબર છે મિત્રો 1920 માં તો એડવાન્સ આપ્યા હવે 2021 માં ગુડ્સ પરચેઝ કર્યું ઓલી એન્ટ્રી યાદ કરો એક્સ એકાઉન્ટ ડેબિટ એક્સ નામ રાખી દઈ છો ટુ કેશ એક્સ ટુ કેશ હવે 2021 માં એક્સ પાસેથી 1 લાખનું ગુડ્સ લીધું 2021 માં 1 લાખનું ગુડ્સ લીધું પેલા એન્ટ્રી કયો જોઈ મને શું થાય પેલા એન્ટ્રી યસ વત્સલ આખી એન્ટ્રી કહી દે બરાબર પરચેઝ કર્યું બરાબર સો પરચેઝ એકાઉન્ટ ડેબિટ ટુ એક્સ મિત્રો તમે પોઈન્ટ સમજી ગયા હવે મને કયો જોઈ ઈ પરચેઝ આપણે બાદ કયા વર્ષમાં લઈએ પરચેઝ એકાઉન્ટ ડેબિટ ટુ એક્સ એકાઉન્ટ ઈ આપણે બાદ કયા વર્ષમાં લઈએ 2021 માં મળે કે ન મળે ઈ કયો મળે કે ન મળે યસ અંકિત ના પાડે છે ચલો કેમ ન મળે દર્શન અંકિત યસ બધા કયો છો ન મળે મળે ન મળે હા શું કામ ખબર છે કેસમાં જ પેમેન્ટ થયું છે વેધર પેમેન્ટ ઇઝ મેડ બિફોર ધ એક્સપેન્ડિચર ઓર આફ્ટર ધ એક્સપેન્ડિચર આ યાદ રાખજો before expenditure or after before કરો કે after મિત્રો એની વેલિડિટી માં તો કોઈ ફેર ન પડે ને અચ્છા આવું શું કામ પૂછ્યું ખબર છે ઓલા લોકોએ આ બધા ચાર્ટર્સ એડવોકેટ્સ એને શું કામ આવું કર્યું ઈ કે પ્રોવિઝન માં લખ્યું છે સાંભળજો પ્રોવિઝન માં શું લખ્યું છે ખબર છે when any expenditure is incurred in payment of such expenditure when any payment or aggregate payments on any day in respect of an expenditure in excess of 10,000 otherwise then account pay crossed the check exceeds rupees 10,000 then all of such payment will be disallowed લી લોકોની આર્ગ્યુમેન્ટ શું હતી ખબર છે કે જજ સાહેબ પેલા એક્સપેન્ડિચર થયો હોય ને પછી પેમેન્ટ કર્યું હોય તો આ પ્રોવિઝન લાગુ પડે જ્યારે અમારા કેસમાં ઊંધું છે પેલા પેમેન્ટ કરી દીધું છે પછી એક્સપેન્ડિચર થયો છે the court has given the judgment whether the payment is made before or after understand the nature of the transaction is not changed so when you have made the payment in the year 1920 it was not allowed at all it allowed જ ન થાય because it was an advance payment now it is claimed as a deduction in 2021 just think ચક્કર માંગ્યો કયા વર્ષમાં ચક્કર કયા વર્ષમાં માંગ્યું 2021 1920 માં ચક્કર માંગ્યું જ નથી so ચક્કર માંગ્યું છે 2021 માં તો ડિસઅલાઉ કયા વર્ષમાં થાય 2021 માં આ બે પોઈન્ટ મિત્રો તમારે યાદ રાખવાના એક ઈ કે એક્સપેન્ડિચર કર્યો હા ઓકે સર વોટ ઇફ ધ એમાઉન્ટ ઇઝ લેસ ધેન 10,000 તો કોઈ સવાલ નથી વત્સલ તો કોઈ સવાલ નથી વત્સલ ઇઝ વન ક્વેશ્ચન ધેટ ઇફ ધ એમાઉન્ટ ઇઝ લેસ ધેન 10,000 ઓર વત્સલ take the particular situation in this way let's understand everyone please I tell you you have paid 1 lakh rupees advance to supplier X now in 2021 you have purchased things for near about 15 to 16 times 15 to 16 times and none of the bill exceeds rupees 10,000 none of the bill then what do you think all of you તો તમે શું વિચારો છો whether it is allowed કે 1 લાખ રૂપિયા એડવાન્સ માં આપ્યા ને પછી 2021 માં લગભગ 15 એક વાર એક્સ પાસેથી જુદું જુદું બિલ છે જુદું જુદું હા તો બાદ મળે જેમ તમે ખર્ચ કરીને પેમેન્ટ કરો છો ને જેમ ખર્ચ કરો 10 બિલ 8,000 રૂપિયા વાળા હોય જુદા જુદા બિલ અને પછી એક સાથે 80,000 આપો તો બાદ મળે એમ જ ઊંધું કે 80,000 આપી દીધા હતા રોકડા ને પછી 10 બિલ 8,000 વાળા લ્યો તો પણ બાદ મળે That's what I am emphasizing. ये तो હું તમને કહું છું કે whether the payment is made before or after, it doesn't make any difference.
પણ when you have made an advance payment it is not allowed as deduction. એ તમે યાદ રાખો. Because you cannot claim the deduction of advance payment. મિત્રો એવો કોઈ ખર્ચો 40A3 માં ડિસઅલાઉ ન થાય. સાંભળો, એવો કોઈ ખર્ચો 40A3 માં ડિસઅલાઉ ન થાય કે જે સેક્શન 30 to 37 માં બાદ જ ન મળતો. હવે હું તમને હજી એક એક્ઝામ્પલ આપું કે ડોક્ટર ને લેબોરેટરી વાળા જે કમિશન આપે છે એકાઉન્ટ પે ક્રોસ ચેક થી આપે તો 40A3 પ્રમાણે બાદ મળી જાય. કયો તો ડોક્ટર્સ ને જે કમિશન આપવાનું છે લેબોરેટરી વાળાએ કમિશન આપ્યું એ એકાઉન્ટ પે ક્રોસ ચેક. મિત્રો પ્રોવિઝન ફોલો કરી 10,000 થી વધુ. મિત્રો વોટ યુ કેન ડિસઅલાઉ અગેન મારો યસ કૃતિક બરાબર, પણ તમે તરત જ શું કયો પેલા વોટ યુ કેન ડિસઅલાઉ. હું કેમ ઓલા છોકરાને એમ ન કહી શકું કે તને ક્લાસમાં આવવા નહીં દઉં, મને કે કાંઈ નહીં કે નો આવવા દે. એટલે એટલા માટે કે હી ઇઝ નોટ એ સ્ટુડન્ટ ઓફ અવર ક્લાસ. ઈ ખર્ચો બાદ જ ન મળે. 30 to 37 માં બાદ જ નથી મળતો, 40 તો પછી આવે. And please remember friends, the section 40A3 is a section of disallowance. It cannot allow the expenditure. આમાં એવું નથી કીધું કે એકાઉન્ટ પે ક્રોસ ચેક થી પેમેન્ટ કરો ને એટલે ખર્ચો બાદ મળવા માંડે. સમજો, એવું નથી કીધું. ગૌશાળાને 51,000 નો ક્રોસ્ડ ચેક આપું, ગૌશાળાને 51,000 નો ક્રોસ્ડ ચેક એટલે મને બાદ ન મળવા માંડે. કોઈ ખર્ચ બાદ મળે કે ન મળે એના માટે તમારે સેક્શન 30 to 37 જોવાની છે. આ તમે ફાઇનલ સુધી યાદ રાખજો આ વસ્તુ. ઇવન આફ્ટર ધેટ ઇન યોર પ્રેક્ટિસિંગ ટાઈમ ઓલ્સો કે કોઈ ખર્ચ બાદ મળશે કે નહીં ઇન્કમ સામે, એના માટે તમારે કઈ સેક્શન જોવાની છે? સેક્શન 30 to 37. એમાં જે બાદ મળે ને પછી ફર્ધર જોવા જવાનું. બરાબર છે. જેમ હોમવર્ક નહીં કર્યું હોય તો ક્લાસમાં નહીં આવવા દઉં. સાંભળો, હોમવર્ક નહીં કર્યું હોય તો ક્લાસમાં નહીં આવવા દઉં. તો ઓલો છોકરો જે ઓલો બાઇક લઈને નીકળતો હતો ને, જેને એડમિશન નહોતું લીધું ક્લાસમાં, એ મને આવીને પૂછી ગયો, મને કે સાહેબ હોમવર્ક કરું તો આવવા દેશો? નહીં. એનો અર્થ એવો નથી. એના માટે એને પેલા એડમિશન તો લેવું જ પડે. હોમવર્ક ન કરો તો ક્લાસમાં ન આવવા દઉં એ તમને સસ્પેન્ડ અથવા તો તમારું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનું જો તમે કોઈ ડિફોલ્ટ કરો તો. એનો અર્થ એમ નથી કે અમે ડિફોલ્ટ નથી કરતા એટલે અમને આવવા દો. જેણે એડમિશન લીધું છે અને હોમવર્ક નહીં કરે તો એને ક્લાસ કાઢી મૂકીશ. એનું ઇન્ટરપ્રિટેશન એવું ન થાય કે હોમવર્ક કરીને તો ક્લાસમાં આવવા દે. બરાબર છે. નાઉ ધેટ ઇઝ નોટ એ પ્રોપર થિંગ. એટલે તમે એમ કહો કે એકાઉન્ટ પે ક્રોસ્ડ ચેક થી પેમેન્ટ કરું, પેલા ગુંડાઝ ને પેમેન્ટ કરું કે જે આપણે બિલ્ડિંગ નું ધ્યાન રાખે, એકાઉન્ટ પે ક્રોસ્ડ ચેક થી તો બાદ મળે ના, એ ખર્ચ બાદ જ ન મળે. હાર્ટ સર્જરી કરાવો છો એનું એકાઉન્ટ પે ક્રોસ ચેક થી પેમેન્ટ કરી તો કે સેક્શન 40A3 એ કીધું એમ પેમેન્ટ કર્યું, પણ સેક્શન 40A3 તમને અલાવન્સ ની સેક્શન જ નથી. સેક્શન 40A3 ડિસ અલાવન્સ ની છે. અને એટલે મિત્રો હું હંમેશા એવું કહું છું, મેં એક તો તમને કીધું જ કે ડિસઅલાવન્સ પ્રીસપોઝિસ ધ અલાવન્સ. એનાથી આગળ તમને જો એક વાત કહું ને તો એ છે ડિસઅલાવન્સ ઇટસેલ્ફ ઇન્ક્લુડ્સ અલાવન્સ. તમે ડિસઅલાવન્સ નો સ્પેલિંગ લખો એમાં અલાવન્સ છે જ. બરાબર છે. સો ઇટ કેન નોટ, યુ કેન સે ધેટ ડિસઅલાવન્સ ઇઝ નોટ ઇન એ વેક્યુમ. બરાબર છે. એ વેક્યુમમાં નથી. યસ આઈ નો ધેટ. યસ આકાશ આઈ નો. સો ડિસઅલાવન્સ ઇન્ક્લુડ્સ અલાવન્સ. ઓકે. તો હવેથી ખાસ જેટલા ડિસઅલાવન્સ કરો ને બિઝનેસ પ્રોફેશન ના એ બધામાં યાદ રાખજો આ ડિસ્કશન. ઓકે. હવે આપણે નેક્સ્ટ મીટિંગમાં જઈએ છીએ.